Hello students, subject Construction Quality Control and Monitoring, chapter Statistical Quality Control and Monitoring. In the previous lecture, we had completed the acceptance sampling and difference between the inspection by attributes and inspection by variables. Right, now let's start the next topic, sampling plan, which is also asked in GTU examination. Right now, first of all, what is sampling plan? So, to inspect any to inspect any lot, we need a plan, right? Based on the acceptance number and rejection number, we are going to decide to accept the lot or not. Right? मतलब हमें આપણે પ્લાન રેડી કરવાનો રહેશે કોઈ બી લોટને સિલેક્ટ કરવા માટે કે રિજેક્ટ કરવા માટે, રાઈટ. પ્લાનિંગ વાઇઝ જ ડિસાઇડ થશે, એક્સેપ્ટન્સ નંબર સિલેક્ટ થશે, રિજેક્શન નંબર્સ હશે, તો એના બેઝ પર આપણે ડિસાઇડ કરશું કે આપણો જે લોટ છે એ એક્સેપ્ટ કરીએ કે રિજેક્ટ કરીએ. સો દેર આર મેની ટાઈપ્સ ઓફ સેમ્પલિંગ પ્લાન્સ, રાઈટ. સિંગલ સેમ્પલિંગ પ્લાન, double sampling plan, multiple sampling plan and sequential sampling plan, right. And planning ક્યારે જોઈએ કે જ્યારે તમારી પાસે આઇટમ્સ લાર્જ નંબરમાં અવેલેબલ હોય. when the number of item available for inspection is large, then we have to go for sampling plan, right. So, when a large number of units or items are to be inspected, sampling plan is prepared, right? Sampling plan prepared. A plan shows the method to understand the risk to be taken by the supplier and purchase. Sampling plan through अपने आइडिया આવશે કે સપ્લાયર ને પરચેઝર જે છે એ કેટલો રિસ્ક લઈ શકે, રાઈટ. A good sampling plan is one which gives assurance for the selection of all good lots, right. પ્લાનિંગ જો પ્રોપર હશે, સારું હશે, દેન તમારો જે લોટ છે, રાઈટ, એ સારો છે કે નહીં, એનું સિલેક્શન જે કરીએ એ ગુડ છે કે નહીં, આઈધર ગુડ ઓર બેડ, રાઈટ, એના ઉપર ડિપેન્ડ રહેશે. અને એ જ એને એશ્યોર કરશે, રાઈટ, મેક શ્યોર થશે કે લોટ છે એ સારો છે કે નહીં, રાઈટ. Now, first, single sampling plan. When a decision on acceptance or rejection of the lot is made on the basis of only one sample, the acceptance plan is known as single sampling plan, right. આપણે ડિસિઝન જે લઈએ કે લોટ છે મારે એક્સેપ્ટ કરવો છે કે રિજેક્ટ કરવો છે, when it is based on only one sample, એક જ સેમ્પલ ઇન્સ્પેક્શન, એક જ સેમ્પલનું ઇન્સ્પેક્શન કરીને હું ડિસાઇડ કરું છું કે મારે લોટને સિલેક્ટ કરવો છે કે રિજેક્ટ કરવો છે. સો ધીસ ટાઈપ ઓફ પ્લાનિંગ ઇઝ નોન એઝ સિંગલ સેમ્પલિંગ પ્લાન. ઇન એ સિંગલ સેમ્પલિંગ પ્લાન 3 નંબર્સ આર સ્પેસિફાઈડ, રાઈટ. 3 નંબર્સ છે, 3 નંબરના બેઝ પર સેમ્પલ ઇન્સ્પેક્ટ થશે, રાઈટ. બેઝડ ઓન 3 નંબર વી આર ગોઈંગ ટુ ઇન્સ્પેક્ટ અ સેમ્પલ, right. Let's see that 3 numbers: lot size, sample size, acceptance number and rejection number. Inspect a sample of n items. n items means n શું છે, સેમ્પલ સાઇઝ છે, રાઈટ. તો આપણે કેટલી આઇટમ ઇન્સ્પેક્ટ કરવાની છે એ ઇન્ડિકેટ કરશે સ્મોલ n, રાઈટ. ઇફ નંબર ઓફ ડિફેક્ટિવ ડઝ નોટ એક્ઝીડ c. C મીન્સ એક્સેપ્ટન્સ નંબર, રાઈટ. મારે ડિફેક્ટિવ પીસ કેટલા છે, મેં જે ઇન્સ્પેક્ટ કરું છું, મે બી એમાંથી 2 ડિફેક્ટિવ છે, પણ હવે બાયર છે એ ડિસાઇડ કરશે કે ના, મારે એક બી ડિફેક્ટિવ પીસ આવશે તો હું એ લોટને રિજેક્ટ કરીશ, રાઈટ. તો C0 રાખીએ છીએ આપણે એક્સેપ્ટન્સ, C0 રાખીએ, રાઈટ, એક્સેપ્ટન્સ નંબર. તો એક બી ડિફેક્ટિવ પીસ, તો 2 ડિફેક્ટિવ પીસ આવે છે n આઇટમ્સમાંથી, રાઈટ. તો એ લોટ રિજેક્ટ થશે. તો નંબર ઓફ ડિફેક્ટિવ ડઝ નોટ એક્ઝીડ C. જેટલા બી એક્સેપ્ટન્સ નંબર હોય એના કરતાં એક્ઝિટ નહીં થતા હોય ડિફેક્ટિવ, તો
તો લોટ જે છે એક્સેપ્ટ થઈ જશે, રાઈટ. એક બી આપણે જે ચેક કરીએ એમાંથી કોઈ ડિફેક્ટિવ પીસ નહીં હશે, તો ઓબ્વિયસલી લોટ એક્સેપ્ટ થશે. ઇફ ધ નંબર ઓફ ડિફેક્ટિવ્સ એક્ઝીડ સી, રિજેક્ટ ધી લોટ. એક્સેપ્ટન્સ નંબર જે છે એના કરતાં ડિફેક્ટિવ પીસ વધશે તો એ ઓબ્વિયસલી રિજેક્ટ થવાનો છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ થ્રુ અધર આઈડિયા આવશે. કેપિટલ N ઇઝ ઇક્વલ્સ ટુ 100. લોટ સાઇઝ N ઇઝ વોટ? લોટ સાઇઝ. લોટ સાઇઝ કેટલી છે? 100 છે. એમાંથી સેમ્પલ સાઇઝ કેટલી છે? સ્મોલ એન 7. દેટ મીન્સ વી આર ગોઈંગ ટુ ઇન્સ્પેક્ટ 7 આઇટમ્સ, રાઈટ. આપણે આઉટ ઓફ 100 વી આર ગોઈંગ ટુ ઇન્સ્પેક્ટ ઓનલી 7 નંબર્સ ઓફ આઇટમ, રાઈટ. 100માંથી આપણે 7 જ સેમ્પલ ઇન્સ્પેક્ટ કરવાના છે. નાઉ સી, એક્સેપ્ટન્સ નંબર ઇઝ 0, રાઈટ. ઇટ મીન્સ take a sample of 7 item from a lot of 100, inspect these 7 item, right. એને ઇન્સ્પેક્ટ કરીએ. But if the number of defective is more than 0, that means lot is rejected, right. defective C is equals to 0 છે. acceptance number કેટલો આપ્યો છે? 0. that means મને એક બી આઇટમ ડિફેક્ટિવ નહીં જોઈતી. 7 જે હું ઇન્સ્પેક્ટ કરીશ એ 7 એ 7 મારી પ્રોપર હોવી જોઈએ, એમાં કોઈ બી એરર મિસ્ટેક નહીં હોવી જોઈએ. ડિફેક્ટિવ પીસ એક્સેપ્ટ નહીં થશે, નહીં તો આખો જ લોટ જે છે એ રિજેક્ટ થઈ જશે. એટલે ઇફ નંબર ઓફ ડિફેક્ટિવ ઇઝ મોર ધેન 0, દેટ મીન્સ એક બી 7માંથી કોઈ એક બી ડિફેક્ટિવ પીસ આવે છે, ડિફેક્ટિવ આઇટમ આવે છે, દેન એ લોટ એક્સેપ્ટ નહીં થશે. શું થશે? રિજેક્ટ થશે, રાઈટ. ઇફ નંબર ઓફ ડિફેક્ટિવ ઇઝ 0, દેટ મીન્સ ડિફેક્ટિવ જે છે, ડિફેક્ટિવ આઇટમ એ 0 હશે તો જ લોટ જે છે સિલેક્ટ થશે, રાઈટ. સે સી ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય. ઇફ સી ઇઝ ઇક્વલ્સ ટુ 1 તો 7માંથી આપણે જેટલા બી ચેક કરીએ એમાંથી ચાલો એક આપણો ડિફેક્ટિવ પીસ આવે છે, રાઈટ. તો એ લોટ જે છે એ એક્સેપ્ટ થશે કે આપણે એટલીસ્ટ એક જ એક્સેપ્ટન્સ નંબર કયો છે? 1, કે ડિફેક્ટિવ પીસ જે છે એ 1 કરતાં વધારે નહીં હોવા જોઈએ, રાઈટ. તો એ કેસીસમાં લોટ સિલેક્ટ થશે. તો આપણે નંબર્સ જે છે એ બાય અને પરચેસર પર ડિપેન્ડ કરશે, રાઈટ, કે આપણે એને સિલેક્ટ રિસ્ક કેટલો લેવાનો છે. આને રિસ્ક લેવો જ નહીં, રાઈટ. જે પરચેસ કરે છે એને કોઈ રિસ્ક નહીં લેવો. દેટ્સ વાય સી ઇઝ ઇક્વલ્સ ટુ 0. મને કોઈ આઇટમ ડિફેક્ટિવ નહીં જોઈતી, રાઈટ. સો દેટ ઇઝ સિંગલ સેમ્પલિંગ પ્લાન, કે એક જ સેમ્પલ થ્રુ લોટ સારો છે કે ખરાબ છે ડિસાઇડ થશે. આઈધર લોટ ઇઝ ગુડ ઓર બેડ, રાઈટ. નાઉ સેકન્ડ, double sampling plan. In double sampling plan, the decision on acceptance or rejection of the lot is based on 2 sample, right. Name says it all that કે ડબલ સેમ્પલિંગ પ્લાન છે તો ઓબ્વિયસલી કે આપણું જે ડિસિઝન રહેશે એ બેઝડ ઓન 2 સેમ્પલ, રાઈટ. તમારું જે ડિસિઝન જે હશે એ 2 સેમ્પલ પર ડિપેન્ડ કરશે. A lot may be accepted at once if the first sample is good enough or rejected at once if the first sample is bad enough, right. A lot જે છે એ ફર્સ્ટ સેમ્પલ સારું છે કે નથી, રાઈટ, એના ઉપર એ એક્સેપ્ટ ને રિજેક્ટ થશે. ઇફ ધ ફર્સ્ટ સેમ્પલ ઇઝ નાઇધર ગુડ ઇનફ નોર બેડ ઇનફ, ધ ડિસિઝન ઇઝ બેઝડ ઓન ધ એવિડન્સ ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સેમ્પલ કમ્બાઇન, રાઈટ. હવે આ આઈડિયા આપણે એનો ચાર્ટ જોઈએ એના પરથી આવશે, રાઈટ, કે આપણું જે સેમ્પલ છે એટલું બધું સારું બી નથી ને એટલું બધું ખરાબ બી નથી ફર્સ્ટ સેમ્પલ. તો હું શું કરીશ? સેકન્ડ સેમ્પલ ચૂઝ કરીશ, મતલબ ફર્સ્ટ ને સેકન્ડ સેમ્પલને મર્જ કરીશ, રાઈટ, મિક્સ કરીશ. ધેન આફ્ટર હું એને ઇન્સ્પેક્ટ કરીશ, એના ઉપરથી હું ડિસિઝન લઈશ, રાઈટ. જો ફર્સ્ટ સેમ્પલ જ સારું હશે તો એ એક્સેપ્ટ થઈ જશે, રાઈટ. ફર્સ્ટ સેમ્પલ જ એકદમ ખરાબ હશે તો એ રિજેક્ટ થઈ જશે. બટ ફર્સ્ટ સેમ્પલ નાઇધર ગુડ ઇનફ નોર બેડ ઇનફ, રાઈટ, એટલું ખરાબ બી નથી ને એટલું સારું બી નથી, તો સેકન્ડ સેમ્પલ જોડે કમ્બાઇન થશે. ધેન અગેન એનું ઇન્સ્પેક્શન થશે, રાઈટ. નાઉ N is lot size N1, number of item in first sample, C1 for first sample, acceptance number, and R1 rejection number for first sample. Similarly for second sample.
Let's see the chart for inspection of sample. First of all, inspection of sample with N1 items. Right? If first આપણે સેમ્પલ છે એમાંથી ફર્સ્ટ લોટ છે એમાંથી N1 આઇટમ્સ લઈએ છીએ, રાઈટ, સેમ્પલ સિલેક્ટ કરીએ છીએ N1. ઇફ નંબર ઓફ ડિફેક્ટિવ્સ આર લેસ દેન C1 એક્સેપ્ટ ધી લોટ. ફર્સ્ટમાં જ શું થશે કે આપણે એક્સેપ્ટન્સ નંબર જેમ ફર્સ્ટ સેમ્પલિંગ સિંગલ સેમ્પલિંગ પ્લાનમાં કર્યું એ જ રીતે કે એક્સેપ્ટન્સ નંબર કરતાં ડિફેક્ટિવ ઓછા હશે, રાઈટ, લેસ દેન, તો ડાયરેક્ટલી લોટને એક્સેપ્ટ કરો, રાઈટ. ઇફ નંબર ઓફ defective is between C1 and R1, then inspect the second sample with item N2, right. So defective जो है first sample એમાં C1 ને R1 ની વચ્ચે હશે નંબર, લાઈક C1 and R1 मीन्स एक्सेप्टेंस नंबर ने रिजेक्शन नंबर. एक्सेप्टेंस नंबर मतलब से आ 1 છે તો આ 3 છે, રાઈટ, કે 3 તો 1 ને 3D વચ્ચે મતલબ 2 સેમ્પલ જે છે એ આપણા ડિફેક્ટિવ છે, રાઈટ. તો આપણે શું કરીશું, સેકન્ડ સેમ્પલ પર જશું, રાઈટ. દેન જોઈન્ટલી ઇન સેમ્પલ 1 એન્ડ સેમ્પલ 2 એ બંનેનું આપણે ઇન્સ્પેક્શન કરીશું. તો સેમ્પલની N2 આઇટમ હશે, રાઈટ. તો N2માં ઇફ નંબર ઓફ ડિફેક્ટિવ્સ આર મોર દેન R1 રિજેક્ટ ધી લોટ. R1 મતલબ મેક્સિમમ જે આપણો રિજેક્શન નંબર છે, રાઈટ, કે આપણે 3 ડિસાઇડ કર્યો છે, તો 3 કરતાં વધારે ડિફેક્ટિવ પીસ હશે. મતલબ 3 તો જે તમારા 3 છે એ રિજેક્શન નંબર છે કે 3 કરતાં જો વધારે હશે તો લોટ રિજેક્ટ જ થશે, રાઈટ. ને ઇફ નંબર ઓફ ડિફેક્ટિવ આર લેસ દેન C2 એક્સેપ્ટ ધી લોટ, રાઈટ. હવે C2 એટલે આપણું કયું છે એક્સેપ્ટન્સ નંબર. સિમિલરલી ફોર C1 હતું, લેસ દેન હોય, રાઈટ, લેસ દેન C1 હોય તો અમે એક્સેપ્ટ કરીએ. સિમિલરલી N2માં સેકન્ડ સેમ્પલમાં નંબર ઓફ ડિફેક્ટિવ જે છે એ C2 કરતાં ઓછા હશે તો આપણે લોટને એક્સેપ્ટ કરીશું, રાઈટ. ઇફ ધી નંબર ઓફ ડિફેક્ટિવ્સ આર મોર દેન C2 રિજેક્ટ ધી લોટ, રાઈટ. એન્ડ in double sampling plan there are 4 possibilities of acceptance or rejection of these samples. તો અહીંયા 4 પોસિબિલિટીઝ છે, રાઈટ. આપણે એક્ઝામ્પલ થ્રુ આ 4 પોસિબિલિટીઝ જે છે એ જોઈએ, રાઈટ. પોસિબિલિટીઝ કઈ છે, એક્સેપ્ટન્સ ઓફ અ લોટ આફ્ટર ફર્સ્ટ સેમ્પલ થ્રુ જ એક્સેપ્ટ કરી લઈએ ઓર ફર્સ્ટ સેમ્પલ થ્રુ જ રિજેક્ટ બી કરી શકીએ લોટને. સેકન્ડ સેમ્પલ પર ક્યારે આવીએ, રાઈટ, કે જ્યારે C1 ને R1 ની વચ્ચે હોય. સો તો એક્સેપ્ટ કરી લઈએ સેકન્ડ સેમ્પલના લોટ પરથી એક્સેપ્ટ કરી લઈએ, અધરવાઇઝ સેકન્ડ સેમ્પલના લોટ પરથી જ આપણે રિજેક્ટ કરી લઈએ. તો 4 પોસિબિલિટીઝ છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ N1 1000, રાઈટ, કેપિટલ N, N1 ફોર ફર્સ્ટ સેમ્પલ આપણે આઉટ ઓફ 1000 30 સેમ્પલ લઈએ છીએ ઇન્સ્પેક્શન માટે, રાઈટ. C1 1 એક્સેપ્ટન્સ નંબર 1 છે, R1 3 છે, રાઈટ. ઇન ધ લોટ ધેર આર 1000 આઇટમ, એમાંથી 30 આઇટમ ઇન્સ્પેક્ટ કરવા માટે આપણે લઈએ છીએ ચેકિંગ માટે, રાઈટ. ઇફ નંબર ઓફ ડિફેક્ટિવ ઇઝ લેસ ધેન 1, હવે એમાંથી 30 હું ચેક કરું છું સેમ્પલ, એમાંથી ડિફેક્ટિવ પીસ જે છે કોઈ નહીં, 0 છે, તો ડાયરેક્ટલી લોટ શું થશે, એક્સેપ્ટ થશે. ડિફેક્ટિવ આર લેસ ધેન 1, રાઈટ, એક્સેપ્ટ ધ લોટ. ઇફ ડિફેક્ટિવ્સ આર મોર ધેન 3 બિકોઝ R1 ઇઝ 3, મતલબ મારે ડિફેક્ટિવ પીસ આઉટ ઓફ 30 4 આવે છે, દેટ મીન્સ ગ્રેટર ધેન 3, દેટ ઇઝ R1 રિજેક્શન નંબર, તો એને રિજેક્ટ કરો, રાઈટ. નાઉ ડિફેક્ટિવ પીસ 2 આવે છે. ઇફ ધેર આર 2 ડિફેક્ટિવ પીસ દેન નંબર ઇઝ બિટવીન 1 and 3, રાઈટ. ઇફ ડિફેક્ટિવ નંબર ઇઝ બિટવીન 1 and 3 ટેક અ સેકન્ડ સેમ્પલ. આ કેસમાં આપણે શું કરીશું, સેકન્ડ સેમ્પલ પર જશું. અધરવાઇઝ આ 2 પોસિબિલિટીમાંથી જ કેસ થઈ જશે કે લોટ સિલેક્ટ કરવાનો છે, આઈધર સિલેક્ટ ઓર રિજેક્ટ, રાઈટ. નાઉ કમ્બાઇન બોથ ધ સેમ્પલ એન્ડ ઇન્સ્પેક્ટ ઇટ, રાઈટ. હવે સેકન્ડ સેમ્પલ છે
તો સેકન્ડ સેમ્પલમાં બી N2 50 જ લઈએ છે ને N1 30. N1 30 છે સેમ્પલ ને N2 50 છે. એ બંનેને કમ્બાઈન કરશું, બંને સેમ્પલને. સો એ સેમ્પલમાંથી ઇફ ડિફેક્ટિવ ઇઝ લેસ ધેન 3, C2 ઇઝ ઇક્વલ્સ ટુ 3 ગિવન, રાઈટ. તો 3 કરતાં ઓછા હશે ડિફેક્ટિવ તો લોટ એક્સેપ્ટ થશે. હવે નંબર્સ વધે છે, આપણે ટોટલ 80 ઇન્સ્પેક્ટ કરીએ છીએ, 50 પ્લસ 30. તો આઉટ ઓફ 80 ઇફ there are 2 defective then accept the lot, right. If number of defective is more than 3 then reject the lot, right. નંબર ઓફ ડિફેક્ટિવ જે છે એ 3 કરતાં વધારે છે તો લોટ રિજેક્ટ થશે. તો અહીંયા આપણું સેકન્ડ સેમ્પલિંગ પ્લાન, રાઈટ, મતલબ ડબલ સેમ્પલિંગ પ્લાન કમ્પ્લીટ થાય છે.